જય શ્રી રામ. હર હર મહાદેવ. ઘરને સ્વર્ગ બનાવો, સ્વર્ગની શોધ ન કરો. લોકો સ્વર્ગની શોધ કરે. ઘરને સ્વર્ગ બનાવો તો સ્વર્ગ મળે. આથી ઘરને સ્વર્ગ બનાવો, તમારા ઘરને સ્વર્ગ બનાવો. સ્વર્ગ એટલે આનંદ. ઘરમાં ઝઘડા ન હોય, ભાઈ સાથે પ્રેમ હોય, દીકરી સાથે સ્નેહ હોય, પતિ પત્ની પવિત્ર વિચાર પાલીને રહેતા હોય, ભજન કરતા હોય, રાધે શ્યામ સીતારામ જપતા હોય, તો ઘર સ્વર્ગ બની જાય. પૈસા આવે, કોઈ પણ મનુષ્ય કમાવે ઘરમાં, કોઈ પણ સભ્ય, અને બધા મળીને ખાતા હોય. ઘરમાં જે વડીલ હોય એની સેવા થતી હોય, એને પહેલે ખવડાવતા હોય, તો ઘર સ્વર્ગ છે. ઘરમાં કોઈ એક પણ સભ્ય હોય રોગી હોય તો બધા તકલીફમાં આવી જાય, બધાને તકલીફ થાય, તો સમજી લો ઘર સ્વર્ગ છે. આજકાલ લોકો પૈસા લાવે બહારથી, પછી એકલા ખાવે છે, અથવા ભાઈને થોડા બહુ ખવડાવે તો ખવડાવે, નહીં, બધાને ખવડાવો પછી તમે ખાઓ. તમારા પૈસા ઉપર માતા પિતા ભાઈ બહેન દરેકના હક છે. ભલે તમે શાદીશુદા છો, દીકરા દીકરી છે, તો પણ માતા પિતા फर्स्ट आपके पेरेंट हैं. माता पिता आपके पेरेंट पहले हैं, उनको खिलाइए तो घर स्वर्ग बने. આજકાલ લોકો સોચે માતા પિતાથી દૂર રહું, ભાઈથી દૂર રહીને હું આનંદ કશ ન કરી શકું સાહેબ. કારણ આનંદ તો સુખ હરિની કૃપા હોય તો થાય, અને ભગવાનની કૃપા ક્યારે થાય? જ્યારે તમે બધા સાથે પ્રેમ કરો, માતા પિતા ભાઈ બહેન પડોશી કુટુંબ સમાજ રાષ્ટ્ર માનવતા બધા સાથે પ્રેમ કરો. પણ આજકાલ લોકો પ્રેમ નથી કરતા, સ્વાર્થ કરે છે. હું તો ઘણી ધાર્મિક જગ્યામાં જોઉં છું, દરેક ધર્મના ધાર્મિક જગ્યામાં અમુક સાથે પ્રેમ કરતા, અમુક સાથે ન કરતા હોય. એ બરોબર નથી. પ્રેમ બધા સાથે કરો, અને પ્રેમ કરવામાં પૈસા નથી લાગતો. ઘર સ્વર્ગ બને તો સ્વર્ગ મળે. ઘરમાં શાંતિ હોય, સુખ હોય, બધા પ્રેમથી રહેતા હોય, તો ભગવાન તમે પ્રેમ કરે. પણ માતા પિતાને છોડીને ભક્તિ કરવા જાઓ, ભાઈ બહેન દુઃખી હોય અને તમે બહાર દાન ધર્મ કરવા જાઓ, તો શાસ્ત્ર કહે છે ભગવાન તો છોડો, દેવી દેવતા પણ તમે પસંદ ન કરે. અને સ્વર્ગ એટલે દેવી દેવતા જ્યાં રહે. પણ તમે તો ભાઈ છોડીને બીજાને ખવડાવો, માતા પિતા છોડીને બહાર દાન કરો. ભગવાન રાજ બહાર કરો, બધું કરો બહાર સાહેબ, પણ ફર્સ્ટ માતા પિતા જન્મદાતા છે, એને તીર્થયાત્રા કરાવો, આનંદિત થાય. એને પૈસા જ્યાદા ન હોય તો સાધારણ લુગડા લાવો, પણ એને ખુશ રાખો, પત્નીને ખુશ રાખો, ભાઈને ખુશ રાખો, દીકરી, અને ભજન ઘરમાં થતો. જરૂરત નથી કે તમે બહાર જાઓ ભજન કરવા, ઘરમાં પણ પતિ પત્ની દીકરા દીકરી બેસીને ઘરમાં એવા થાય, ભજનો થાય. ઘર સ્વર્ગ જેવા છે. ઘરમાં વ્યસન ન હોય, એકબીજાના લિહાજ કરતા હોય, માન મર્યાદામાં રહેતા હોય, એકબીજાને રિસ્પેક્ટ કરતા હોય, તો ઘર સ્વર્ગ છે. અને આવા લોકો પસંદ છે. બાકી અમુક લોકો બેરંગા હોય, ભક્તિ દિખાવા કરતા હોય, પછી સ્પોન્સર કરતા હોય, કથાની સ્પોન્સર કરતા હોય, અલગ અલગ ભજનોની. નહીં સાહેબ, પવિત્ર પૈસા ઘરમાં લાવો, પવિત્ર મનથી સાથે રહો. એકની તકલીફ બીજાની તકલીફ, ભાઈની દુઃખ તમારી દુઃખ, તો તમારું ઘર સ્વર્ગ જેવા છે. તમારે સ્વર્ગની શોધ કરવાની જરૂરત નથી. સ્વર્ગ તમારા માટે ખુલ્લા રહે. ઘરને સ્વર્ગ બનાવો. કોઈ પડોશમાં દુઃખી હોય અને તમે
સગવડવાળા છો તો એની પણ થોડી મદદ કરો. પડોશમાં કોઈ ચીખતા ચિલ્લાતા હોય, કોઈ રોગી હોય, કોઈ બીમાર હોય, કોઈ દુઃખી હોય તો તમે આનંદમાં ન રહી શકો. ઘણા લોકો ગામમાં મંદિરમાં ન જાવે, હરિદ્વાર, કાશી, મથુરા જાવે ભાઈ, ભગવાન રાજી ન થાય. ઘરમાં જે સભ્યો છે એના અંદર હરિદર્શન કરો, ભગવાન દર્શન કરો, ભાઈમાં ભગવાન, બહેનમાં લક્ષ્મી, તો ઘર સ્વર્ગ બની જાય. અને ઘર સ્વર્ગ બની જાય તો આનંદમાં રહો, અને આનંદમાં રહો તો પરમાત્મા કોના શરીરમાં? જેના ઘરમાં છલ કપટની પૈસાનો આવતો હોય, ભજન હોતા હોય, બધા પ્રેમ સાથે રહેતા હોય, તો આ ઘર પણ મંદિર છે. ભગવાન એમાં બિરાજમાન થઈ જાય. ભગવાન બિરાજમાન થઈ જાય પછી તમારે ક્યાં સ્વર્ગ ગોતવાનું? સ્વર્ગની શોધ કરવાની જરૂરત નથી. ભગવાન પલ પલ સાથે છે, અને મૃત્યુ પછી પણ તમે સ્વર્ગ મળે, કારણ તમે સમાજમાં પ્રેમથી રહો છો, કુટુંબમાં પ્રેમથી રહો છો, દેશમાં પ્રેમથી રહો છો, તો તમે સ્વર્ગ મળે.